જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મિત્રો, નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરવાનું, અષ્ટદલ બનાવવાનું। તો માતાજીની સ્થાપના વખતે અષ્ટદલ કઈ રીતે બનાવવાનું તે હું તમને બતાવું છું। આવો જાણીએ આપણે। તો અહીંયા માતાજીનું જે સ્થાપન જે છે, આ સ્થાપનની અંદર સૌપ્રથમ પહેલા અક્ષત પધરાવવાના હોય છે। આ અક્ષત પધરાવ્યા મેં। અક્ષત પધરાવ્યા બાદ અષ્ટદલ બનાવવાની ક્રિયા। અષ્ટદલ એટલે 8 પાંખડી વાળું કમલ, જેમાં એક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। તો આ જે આકૃતિ બની એ અષ્ટકમલ, આને કહેવાય અષ્ટદલ। તો અષ્ટદલ બનાવીને અષ્ટદલની વચ્ચોવચ્ચ આપણે આ રીતે પ્લેટ રાખીશું, જેમાં સ્વસ્તિક બનાવેલું હોય। એની ઉપર પાન મૂકવાનું અને પાન મૂક્યા બાદ એની ઉપર માં ભગવતીની સ્થાપના કરવાની। તો આ રીતે કરવામાં આવે છે માં ભગવતીની સ્થાપન વિધિ। જય માતાજી।